કચ્છના ભચાઉમાંથી રાજ્ય દેખરેખ દળ દ્વારા બજરંગ હોટલના પાર્કિંગમાંથી 1.85 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો। 2 આરોપીઓની ધરપકડ, 4 આરોપીઓ વોન્ટેડ। કચ્છ જિલ્લામાં 1.5 મહિનાના ટૂંકા ગાળામાં ફરી એક વખત કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે। સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક ગુના નિવારણ શાખા દ્વારા 1.25 કરોડના દારૂનો જથ્થો પકડ્યા બાદ હવે રાજ્ય દેખરેખ દળ દ્વારા ભચાઉ નજીક આવેલી બજરંગ હોટલના ખડકીય વિસ્તારમાંથી 1.85 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે। રાજ્ય દેખરેખ દળની ટીમે ટેન્કરમાંથી કુલ 17,554 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 1,85,94,803 રૂપિયા આંકવામાં આવી રહી છે। દારૂના જથ્થા ઉપરાંત 25 લાખ રૂપિયાની કિંમતનું એક ટેન્કર, 5,000 રૂપિયાનો એક ભ્રમણ ધ્વનિ મોબાઈલ ફોન અને 3,630 રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી। આ દરોડામાં કુલ મળી 2,11,03,433 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ પ્રકરણે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના 2 આરોપીઓ પુખરાજ ડુંગરારામ ભાટી વાહન ચાલક અને અશોક પ્રગારામ મેઘવાલ સાથીદારની ધરપકડ કરી તેમને વધુ કાર્યવાહી માટે ભચાઉ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે। આ ગુનામાં મુખ્ય પુરવઠાકાર અનિલ જગડિયા, પ્રસાદ પટિયાલા, પંજાબનો એક અજાણ્યો વ્યક્તિ અનિલ પંડ્યાનો નોકર, ટેન્કરના માલિક અને મુન્દ્રા કચ્છ ખાતે દારૂનો જથ્થો મેળવનાર રિસીવર સહિત કુલ 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પીએસઆઈ એસવી ગલચર એસએમસી દ્વારા આ કાર્યવાહી પ્રતિબંધ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રાજ્ય દેખરેખ દળની આ સફળ કામગીરી કચ્છમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્ક પર મોટો ફટકો છે।